માણસને કોઈ દિશા નથી. એકવાર છે ને એક ભરવાડ ઢોર ચરાવવા ગયો. તે ગામડાની આજુબાજુ જંગલ જેવું હોય, વોકડો હોય, જંગલ હોય. તે જંગલમાં ઢોર અંદર ગયા. અત્યાર સુધી જાય છે, ભરવાડ ભેગો ગયો. અને એમાં પછી સાંજ ઢળી, એને વાઘની ત્રાળ સાંભળી અને પછી એ તો ત્યાંથી ભાગ્યો. હવે પરિસ્થિતિ એવી બની કે વાઘ એની પાછળ દોડ્યો, એટલે દોડીને ઝાડ ઉપર ચડી ગયો. વળી ઢોર કંઈક ભાગી ગયા હશે, વળી વાઘની નજર માણસ ઉપર હશે એટલે ઢોર વળી બચી ગયા. વાઘ નીચે તપશ્ચર્યા કરીને બેસી ગયો, તને તો લેવાનો જ છે. આખી રાત બેસી રહી છે અહીંયા. એટલે માણસ જરા મૂંઝાણો, પણ સમજી શકીએ છે કે બહુ મોટો વાઘ હોય એ જલ્દી ઝાડ ઉપર ચડી ના શકે, ના ચડે. એ પેલો તો ઉપલી ડાળીએ જઈને બેસી ગયો. ત્યાં એક ગોરીલો વાંદરો એની સામે જોતા જોતા એ ઝાડ ઉપર આવ્યો. થોડી વાર એકબીજાની આંખમાં જોઈ રહ્યા એટલે પેલો માણસ તો બહુ ગભરાઈ ગયો કે ઉપર રહીશ તો આ ગોરીલો વાંદરો મારી નાખશે, અને નીચે જઈશ તો વાઘ તો છે જ. ત્યાં ગોરીલા વાંદરાએ કહ્યું કે તું ચિંતા ના કરીશ, તું અહીં શાંતિથી રહે. તને ભૂખ લાગી હોય તો બાજુના એક બે ઝાડમાંથી હું તને ફળ ફૂલ લાવી આપું. તો કે ના. એને ધરપત થઈ. રાત પડી એટલે ગોરીલા એને કહ્યું કે તું સુઈ જા. તો કે ના, પણ હું સુઈ જાઉં પણ મારી ડાળ છટકે હું પડું નીચે તો વાઘ તો બેઠો જ. તો કે હું બેઠો છું, તું ચિંતા શું કામ કરે છે, તને નહીં પડવા દો. એમ કરીને ડાળ ઉપર જરા બે ડાળ ભેગી હતી એની પર એને સુવડાયો. અને ગોરીલાએ કીધું કે રાત્રે 3 વાગે હું તને જગાડીશ, પછી હું અડધી રાત આરામ કરીશ. કારણ કે માણસ હતો એટલે થોડું વિવેક તો આવડે એટલે વિવેક કર્યો કે ના તમે સુઈ જાઓ. તો કે અડધી રાત હું સુવું, અડધી રાત તું સુવે. એટલે 12 થી 3 માણસ સુવે અને ગોરીલો ચોકી પેરો કરે. અને 3 થી 6 પછી ગોરીલો સુવે અને માણસ ચોકી કરે. બરોબર માણસ ઘસરા ઊંઘતો તો એ વખતે વાઘે ગોરીલાને કહ્યું કે આપણે બેને તો જંગલમાં ભેગું રહેવાનું. આ બહારથી આવ્યો છે, મારને ધક્કો. એટલે પેલો ગોરીલો કે ના, એ મારા વિશ્વાસે સૂતો છે, મારા વિશ્વાસે અહીંયા સૂતો છે એટલે હું એને ધક્કો તો નહીં મારી શકું. તો વાઘ કે કઈ વાંધો નહીં, હું નીચે બેઠો છું. હવે અત્યાર સુધી ખાલી માણસ મારા નજરમાં હતો, હવે તું પણ છું, બેમાંથી જે પણ હું એક લઈશ. ગોરીલો કે પછીની વાત છે, અત્યારે હું વિશ્વાસઘાત નહીં કરું. 3 વાગે એટલે ગોરીલાએ વાંદરાને ઉઠાડ્યો. માણસે જોયું કે આ બરોબર છે, 3 વાગ્યા. એટલે ગોરીલાએ કહ્યું કે હવે હું સુઈ જાઉં અને તું જાગ. એટલે માણસ જાગ્યો. કલાક એક થઈ હશે ને ગોરીલો આમ એકદમ ગહેરી નિંદ્રામાં હતો. એટલે વાઘે માણસને કહ્યું કે તું બૈરા છોકરા વાળો છું, આને કઈ છે નહીં, તું આને ધક્કો માર દે એટલે હું એને લઈને જતો રહું. અને પછી હું જઉં, પછી દિવસ ઉગે એટલે તું ચાલતો ચાલતો જતો રહે, તારું ગામ તો સામે તને દેખાય જ છે. એટલે માણસને એમ થયું કે આઈડિયા તો સારો છે. એટલે એકાદ વખત વળી વિચાર કર્યો ને એને ગોરીલાને ધક્કો માર્યો. વાંદરા કોઈ દિવસથી ઝાડ ઉપરથી પડે નહીં, એ ગમે ત્યાં હાથ નાખી લે, ગમે ત્યાં પૂંછડું ભરાઈ દે. એટલે ધક્કો માર્યો, ડાળ ઉપરથી પડ્યો પણ નીચેની ડાળ એને પકડી લીધી. અને પછી માણસની સામે જોયું એટલે હવે આને તો ફફડાટ પેઠો. પણ શું, માણસને તો આપણને પાછો રંગ બદલતા વાર લાગે નહીં. નાના ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મારા મનમાં એવું હતું નહીં. અલ્યા કર્યા પછી પાછું એવું બોલે મારા મનમાં નહોતું, તો કર્યું કેવી રીતે? તમે બધા હસ્યા કેમ એકો? ચોખ્ખું ખોટું કરે પછી કે મારા મનમાં એવું હતું નહીં. નહીં, ઘણા બધા આજે ચોખ્ખું સ્પષ્ટ બોલી જાય પછી બધા કે તમે આવું બોલ્યા. તો કે તમે લોકોએ છે ને મારા શબ્દોનું અર્થઘટન ખોટું કર્યું છે, મારા મનમાં આવું નહોતું. હવે એ વાતને કેવી રીતે પહોંચવું? એટલે ગોરીલો પાછો એક ડાળ ચડીને માણસની સામે આવ્યો અને એનો હાથ પકડ્યો. એટલે પેલો તો ધ્રુજી ગયો, કારણ કે આ તો જાયન્ટ ગોરીલો એક થપાટ મારે તો માણસને માર નાખે, અને જો ધારે તો ધક્કો માર દે નીચે. એટલે માણસનો બિચારો કરગરવા માંડ્યો. ગોરીલો કે ગભરાઈશ નહીં,
હું તને કાંઈ નહીં કરું, તું બેસ. સવાર પડે એટલે વાઘને એમ થયું કે નહીં મેળ પડે એટલે તો ચાલ્યો ગયો. માણસને એમ થયું કે હું ઉતરીને ગામડે પાછો જતો રહું. ગોરીલો કે ઉભો રે, હું ઉપલી ડાળે જઉં, ઉપરથી જોઉં વાઘ કઈ દિશામાં ને કેટલે પહોંચ્યો છે, પછી તું નીચે ઉતર. ઉપલી ડાળે જઈને જોયું એટલે વાઘ તો કોઈ દિશામાં દૂર સુધી ચાલ્યો ગયેલો. એટલે પછી ગોરીલાએ એને સિગ્નલ આપ્યું કે હવે તું આ દિશા તરફ નીકળી જા, પેલો બહુ દૂર છે. માણસ ઉતરવા જતો હતો ત્યારે ગોરીલો એની પાસે ગયો અને ગોરીલાએ એને એક વાત કરી. ગોરીલાએ એને કહ્યું કે તને શુભેચ્છા છે, તારા પરિવાર સાથે તું સુખ શાંતિથી જીવી શકે, પણ મારી એક વિનંતી છે. તો કે બોલો ને, શું વિનંતી છે? તો કે વિનંતી એટલી છે કે સમાજમાં તમને સ્કૂલ કોલેજોમાં જે ભણાવવામાં આવે છે ને તમે લોકો જે માનો છો ને એ ખોટું છે, એનું પ્રતિપાદન ના કરતા. ત્યારે ફરી વખત માણસે પૂછ્યું કે એવું તમને શું ભણાવવામાં આવે છે, શું અમારી સમજણ ખોટી છે તે તમે ના પાડો છો? એટલે ગોરીલાએ કીધું કે તમને જે સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે છે ને તમે જે માના છો કે માણસ છે વાંદરામાંથી ઉતરી આવ્યો છે એ ખોટું છે. તમે લોકો નાલાયક પ્રજા અમારા ખાનદાન જ્ઞાતિમાંથી ઉતરી ના આવ્યા હોય. તમે લોકો 21મી સદીમાં એટલી બધી હલકટાઈ ઉપર ઉતરી ગયા છો જેનો પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેના વર્તનમાં આપણે આજે રાત્રે જોયું. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેની ખાનદાની વચ્ચે કેટલો ફેર છે એ આપણે જોયું. એટલે મહેરબાની કરીને બીજું તો મારે કંઈ કહેવું નથી, પણ તમે લોકો ક્યારે એવું બોલતા નહીં કે અમે વાંદરાઓમાંથી ઉતરી આવ્યા છે. અમારી ખાનદાન જ્ઞાતિમાંથી આવી હલકટ પ્રોડક્ટ હોય નહીં. જે હકીકત છે તમે જોવો અત્યારે આ દુનિયામાં ભણેલા માણસે કેટલું બધું નુકસાન પહોંચાડ્યું છે. અભણ કરતા ભણેલા વધારે નુકસાન પહોંચાડે છે. અભણ માણસ ચોરી કરે તો 5,000 રૂપિયા 50,000 રૂપિયા ની કરે, 5 લાખ ની કરે, અને ભણેલો માણસ ચોરી કરે ને તો 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ, 2 લાખ કરોડ સુધી પહોંચે. હા બોલો, ત્યાં સુધી પહોંચી જાય. સ્ટેડિયમ બનાવવાના 900 કરોડ રૂપિયા અને 15 વર્ષ પછી એ સ્ટેડિયમને રંગવાના 1400 કરોડ. બોલો, 2010. આ વાસ્તવિકતા છે અત્યારે સમાજની. અને આ બોમ્બ ને મિસાઇલ ને બધું બનાવે છે અભણ પ્રજા નથી બનાવતી. They are graduates and postgraduates from some of the finest universities in the world. આજે બહુ જ મોટું બૌદ્ધિક ધન વિજ્ઞાનની દ્રષ્ટિએ 18